ભાભી અહીંયા રગડા વઘારવાની તૈયારી કરે છે અને લસણ ડુંગળીનો વઘાર કરી અને મસ્ત યમ્મી સ્પાઈસી એવો ટેસ્ટી રગડો એને બનાવી અને તૈયાર કરી લીધો છે. અને પછી અમે બધા ડિનર કરવા બેસી ગયા છીએ અને પ્લાનિંગ કરીએ છીએ કે આજે રાતે જાગવાનું છે મોડે સુધી, તો શું કરવું અને એની બધી તૈયારી ચાલે છે. અને પછી અમે ખૂબ મોજ મસ્તી કર્યા, જે તમે મારા બ્લોગમાં આગળ જોવો. ખૂબ ધમાલ કરી અને રાતે 12:30 વાગે અમે બધા નીકળી ગયા છીએ રામનાથ દર્શન કરવા. અને આને જો આગળ ઉપાડા અને રામનાથ પહોંચી ગયા છીએ. ત્યાં આરતી ચાલુ હતી અને રાતના 1:15 વાગે પણ તમે જોવો કે કેટલો ટ્રાફિક છે. અને પછી અમે બધા મસ્ત મજાની રજવાડી ચા પીવા માટે સાથે ભેગા થઈ અને આવી ગયા છીએ. તો તમે જોઈ લ્યો કે એનો મસ્ત આનંદ લઈ છીએ. અને હવે રાતના વાગી ગયા છીએ 2, તો આપણે સુઈ જવાનું છે. ગુડ નાઇટ. અને સવારે વહેલા ઉઠીને ભાભી અહીંયા ચા નાસ્તાની તૈયારી કરે છે આપણા માટે. અને પછી આપણે ચા નાસ્તો કરી લીધો છે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે.